આ લીલાનગર મઢુલી બહુ ટાઈમ પહેલા પણ આ ગ્રુપનો મેં પ્રોગ્રામ કર્યો છે અને ઘણા ટાઈમ પછી પણ હવે ફરી વખત જે આજે પહેલા જ દિવસે કથાના અમારું ગ્રુપ અહીંયા આપની સમક્ષ છે. કૃપા છે અમારા ચિપરાગીરી બાપુની. દીકરીથી વિશેષ જે મને માને છે ને એમની ભાવના, એમનો પ્રેમ એવો હતો કે પહેલી વખત બાપુની કથા અમદાવાદમાં થઈ રહી છે, એમાં મારી દીકરીનો પ્રોગ્રામ હોય. મને આનંદની વાત સાહેબ એ છે, ખાસ અહીં એટલા માટે કેવું છે, બાપાનું મંડળ છે એટલા માટે. એક મુસલમાનની દીકરી બાપાના નામથી ફેમસ થઈ છે ને એનો મને ગર્વ છે, અભિમાન નહીં સાહેબ. અને હજી 22 વર્ષ પછી પણ બધે પ્રોગ્રામ તો હું કરું જ છું, પણ જ્યાં બાપાની મઢુલી હોય અહીંયા પેલું નામ મોખરે કલાકારમાં કોઈનું આવે તો એ ફરીદા મીરનું છે. અને એ બાપાની કૃપા છે. અમારા બધા જ અહીંયા ભાવનગર ડિસ્ટ્રિક્ટના કલાકારો મળ્યા છે. હમણાં ભાઈ ચાવડાભાઈ ગણપતિ સ્થાપના કરી અહીંથી સુંદર મજાની. એક બાપાનું બહુ સરસ મજાનું ભજન ગાયું, એકવાર આપણે એમને તાલીઓથી વધાવીએ. અમારા કિશોરભાઈ એ પણ ઘણા મારી સાથે કાર્યક્રમો કર્યા છે. ઘણા ટાઈમ પછી પણ એમને સાંભળવાનો અહીં લાવો મળ્યો છે. હજી અમારા વડીલ બંધુ સ્ટેજના એવા હમીરભાઈને આપણે સાંભળવા છે. અમારી આખી ટીમ, ચાંદ, સૂરજ, અમારો ભાઈ હારૂન. હજી એક ભાઈ આમાં મારો બીજે કાર્યક્રમમાં છે એટલે એની કમી છે, જેને ખૂબ નાની ઉંમરમાં આગવો કેળો પડ્યો, મારા પોપટ માલધારી. એ પણ મારો ભાઈ છે. મારા કાર્યક્રમથી એની શરૂઆત કરી અને અમારા ચિપરાગીરી બાપુના આદેશથી એના કાર્યક્રમમાં અમે ભાઈ બહેન ભેગા થયા અને એને મેં મારા પ્રોગ્રામમાં લઈ લીધો. આજ એ માણસ ટૂંક જ સમયમાં એટલે થોડાક દિવસોની જ અંદર એ પહેલી વખત વિદેશની ટૂર કરવા જઈ રહ્યો છે. આપણે અહીંથી ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ. અત્યારે બીજા કાર્યક્રમમાં છે, નહીં તો અહીં પધારત. બેન તરીકે અહીંથી હું આશીર્વાદ આપું દરેક અમારા ગ્રુપ તરફથી. અને અમારા દીપકભાઈ માથામાં વાળ નથી પણ બેહી ગયા કાનમાં ભરાવીને. તમને બધાને ખૂબ અહીંયાથી 3 કેમેરા લાગેલા છે એટલે તમે અત્યારે મારા ખ્યાલથી લાઈવ પણ છે ને યુટ્યુબમાં. ભાઈ તંથારિયા હનુમાન શું સર્ચ કરે તો કંથેરિયા ધામ સુરત આવું સર્ચ કરશો તો યુટ્યુબમાં ઘરે બેઠા સાંભળી શકશો. પણ મને લાગે છે તો અહીં કહેવાનું આ કોઈ અટવાના નથી, મને ખબર છે. અને મહેરબાની કરીને વાહે ઉભા છો ને, હમણાં ભાઈ કહેવા માટે આવ્યા હતા, પડદા ફાડતા નહીં. જગ્યા છે આ બાજુ, આવી જાજો. પડદા નો ફાડતા, કેમ કે આ મંડપ છે ને, કથા પૂરી થાય પછી પાછા દેવાના છે એમ. એટલે ફાટેલા લેહે ને પૈસા કપાય એ કરતા આ બાજુ આવી જાજો. પણ દરેક કાર્યક્રમની મારી શરૂઆત બજરંગદાસ બાપુની ધૂનથી હોય છે. આજ પણ બાપાને ચાહનારો વર્ગ એ બેઠો છે ત્યારે બાપાની ધૂનથી હું શરૂઆત કરું કાર્યક્રમની. તમારે 2 મિનિટ માટે મને તાલીઓનો સાથ આપવાનો છે, પછી કાર્યક્રમ કેવો જમાવવો નહીં અમારા હાથમાં છે. અને બીજી એક વાત કે અહીંયા જે અમે આજ કલાકારો, બીજાની મને ખબર નથી પણ હું મારી વાત કરું. મારા સાજિંદા સિવાય બાપુના આદેશથી હું અહીં ફ્રીમાં જ આવી છું. ચિપરાગીરી બાપુના આદેશથી. અહીંયા આયોજક મિત્રો પણ એમના સાક્ષી છે, કેમ કે બાપજીની કથા અહીંયા પહેલી વખત છે ને. ઓલિયા પુરુષ છે સાહેબ, ફકડગીરધારી જેને કહી શકાય. એ ઓલિયો એનું રૂપ જ કંઈક અલગ છે. એના દર્શન કરવા માટે તમે બધા નસીબદાર છો કે અહીંયા 7-7, 8-8 દિવસ એમને લાઈવ સાંભળશો. ક્યાંક વચ્ચે ટાઈમ મળશે તો હું પણ એમને લાઈવ સાંભળવા માટે આવીશ. પણ બાપાની ધૂનથી આપણે શરૂઆત કરવી છે આ કાર્યક્રમની. ત્યારે ભૂલો બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. જેટલા બેઠા છે ને, આમ થાળી નાખો તો હોહરવી વહી જાય એટલા બેઠા છે. બધા હાથમાં હાથ ધરીને બેઠા છે. બાપાની સાહેબ ધૂન ગવાતી હોય. આ મુસલમાનની દીકરી આ બેહીને એક ધૂન ગાતી હોય, આટલા બધા હિન્દુ ભાઈઓ બેઠા હોય. આ એકતાનું પ્રતીક છે હો. તમે સાંભળો છો ને હું ગાઉં છું, એકતાનું પ્રતીક છે. મને બધાના હાથ છે ને 2 મિનિટ માટે ઊંચા જોઈએ છે, મારા માટે નહીં. અહીં બેહીને બાપાને પ્રાર્થના કરો, 2 હાથ તમારા ઊંચા થઈ જશે ને એક વખત તમારી મનોકામના છે ને કાલ સવારે સાહેબ પૂરી થાય. બેઠા બેઠા અહીંયા બેઠા બેઠા 2 હાથ ઊંચા રાખીને મને તાલીઓનો સાથ આપજો. ત્યારે ભોલું બાપા રામ સીતારામ, સીતારામ જય સીતારામ. એ બોલો બાપા રામ સીતારામ.
કે ભેગું ભાઈ ભાઈ કે બોલે શ્રી રામચંદ્ર ભગવાન જય, રામદેવજી મહારાજની જય, પ્રભના પીરની જય, બજરંગદાસ બાપાની જય, કૃષ્ણ કનૈયાલાલની જય, ખોડિયાર માતની જય, મોગલ માતની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. ક્યા વાત. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મતી આપજે માં, એ ભૂલ્યો અક્ષર અમને બતાવજે, તારા ગુણ લાગાવું દિન રાત. એ ભૂલ્યો અક્ષર અમને બતાવજે, તારા ગુણ ગાઉં દિન રાત. गुरु गोविंद दोनों खड़े किनको लागा पाई, बलिहारी जाऊं गुरु देव की, मोहे गोविंद दियो बता. ए बलिहारी जाऊं गुरुदेव की, मोहे गोविंद दियो बता. पहलो नाम परमेश्वर, जिण जग मांड्यो छे जोई, नर मूर्ख समझे नहीं, मारो हरि करे सो. नर मूर्ख समझे नहीं, मारो हरि करे. માટે હળપતિ હોય નહીં દુબળો ને ખેડૂત હોય નહીં રાખ, સાધન વિનાનો ખેતી કરે, તું મારા પ્રભુનો સુવાસ. જાણે છે છતાંય જોડતો નથી, જાણે છે છતાંય જોડતો નથી, જેનો હાથીડું હવારે પછી ખરે ખબરું પડશે. હું તો બેસી રહ્યો તો બજારે, ઉનાળાનો આટા મારે એ કામનો ખોટો, પછી દિવાળી તાણે દોટું દિયે કે ઓલો કોનો ઢગલો મોટો. દિવાળી તાણે દોટું દિયે કે ઓલો કોનો ઢગલો મોટો. મારા કાર્યક્રમની શરૂઆત એક એવા ભજનથી કરું. માણસ માત્ર ભૂલને પાત્ર હોય, ગમે એટલો રૂપિયો થાય, નામ થાય, પણ ક્યાંક ભૂલ થાય ને થાય. પણ જ્યારે માર્ગ ના મળે ને સાહેબ, ત્યારે તમારા ગુરુના ચરણો ઉપર વ્યા જાજો. 100% માર્ગ તમને બતાવી દે, હાથ પકડીને એમાંથી મુસીબતમાંથી બહાર કાઢે ને એ ગુરુ કાઢે. તો એવા એક ભજનથી શરૂઆત કરું અને એ પણ જાહેરાત કરી દઉં કે તમારા તરફથી ફૂલની પાકડી જે કાંઈ અહીંયા રકમ આવે એ દરેક રૂપિયા અહીંયા સદકાર્યમાં વપરાશે. એટલે મન મૂકીને જેટલા બેઠા છો ને બધા જ વરસજો એવી વિનંતી સાથે બહેનો ભાઈઓ બધા. ખાસ કરીને કાર્યક્રમ ચાલુ થતા
જ્યારે અહીંયા મંદિરોના લાભાર્થી પ્રોગ્રામો થતા હોય સાહેબ, સદકાર્ય લાભાર્થે થતા હોય, ગાયોના લાભાર્થે પ્રોગ્રામો થતા હોય, હું તો ત્યાં સુધી કહું છું મંદિરના લાભાર્થે પ્રોગ્રામ થતો હોય ને કદાચ તમે દ્યો તોય ભલે, ન દ્યો તોય ભલે, દાતાઓ મળી જ જતા હોય, પણ ગાયોના લાભાર્થે જ્યાં પ્રોગ્રામ હોય ને સાહેબ ત્યાં મન મૂકીને વરસી જાજો એક ફેરી. કારણ કે ગાવડી જગદંબા ઈ ભગવતી જેની અંદર 33 કરોડ દેવતાનો વાસ આપણે કહીએ. આજે જ બધાએ ટીવીમાં જોયું હશે, બનાસકાંઠામાંથી ટ્રસ્ટી લોકોએ ગાયોને છૂટી મૂકી દીધી સાહેબ. એની તો મૂકી દીધી, એનું પેટ નહોતું ભરાતું એમનાથી તો, પણ એ પછી ગાયોને હું સમજવું, તમે જેને માં કહો છો. હું તો એમ કહું છું કોઈની પાસે આશા રાખ્યા વગર જેટલા બેઠા છો ને બધાને મારી વિનંતી કે આપણા ગુજરાતની અંદરથી કોઈ દિવસ ક્યાંય આવી ગાયું રેઢી ભૂખ્યું ન હોય ને છોડી મૂકવી પડે ને, આવી તક ન આવે ને, એવી તમે સાથ અને સહકાર આપજો, એવી મારી બધાને વિનંતી છે અહીંયા. એટલે ખાસ કરીને એક સુંદર મજાના ભજનથી શરૂઆત કરું. ત્યારે એ ભટકેલા મનની મામાજી અમારી ભૂલને સુધારજો, ભટકેલા મનની મામાજી અમારી ભૂલને સુધારજો, એ પછી સમજણ ના સોટા